પરવીન હું તો વરસાદે નથી આવતો ને કાઠું રહેવાનું છે. આપણા બાપ દાદાએ અમને આમ જતા રહ્યા અને આપણે કેટલી મજૂરી કરવી પડે છે. તો હું આ મજૂરી કરીને મરી જવાના છે. મેયા બંધ મેમો ઠકવાનું અને આપણે બિયારણ 3600 ભાવની મગફળી વાયેલી છે 4 કટ્ટા. હાલ તો મરફોળા ભાવ કેટલા? હા ભાવે ઘણા છે પણ અમે મેન થી આવતા શું કરવાનું? તો રાજુભાઈ શું આયા સમજે હજી બેઠા હવે વાતો કરો હતા મેન થી આવતો હતી સમ તારે શું કરા કીધું? હા તો ઘણા વાગ્યા તારે ઘડિયાળે નહીં આવતો ઘડિયાળમાં ભાવ કેટલા વાગ્યા કાળો ફોને ને 11 વાગ્યા 11 વાગ્યા આવીને આટલા મોડા તમે બેઠા બેઠા હું વાતો વાતો કરો કરો ને તારા મેન થી આવતો ને કીધું તારે આપણા બાપ દાદાએ મજૂરી કરીને જતા રહ્યા અને આપણે જતા રહેવાના છે અમને પણ આપણે સમય એવો આવશે ને પણ સારો સમય આવશે આવશે એક વખત સમય એવો આવશે ને આપણે આમ લાલથી જા સારો સમય આવે વિશ્વાસ વખત આવે એમ ના આવે પણ આપણે કેટલી મજૂરી કરે રાત દાડો આપણે રાત દાડો મજૂરી કરો ને પણ એક દાડો આપણે એવો આવશે ને તો મનુષ્ય વિચાર કરી નહીં આવે તારે કે આવશે, ભગવાન આવશે. માતાજી લાવે તારી ભલી રીન જલ્દી રીને લાવશે અને આપણો આ તો મેની તૈયારી છે ગાજે છે ને મને તો જબર ઊંઘ આવે છે તો હુરો પરા તારે હું તો કીધું બેઠા છે કોઈ મેટર નથી શીખું ના ના કોઈ મેટર અમે આપણે શું મેટર કરાશો આ તો બધા ભેળા થઈને બેઠા. આપણે તો હબ છે એટલે બે હા નકર નથી ભાલ્યા ઘણા ભાઈ હા અમુક તો નહીં ભેગા બે હતા ના આવડા મોટા રાખીને બેસી. આવડા મોટા ભેળા બે બોલતા નહીં એકબીજા ભાઈને ખો દે દડો તારે હુરો પર હવે હું તો ખાસ્યો છું હું ચોય હુરો પરા તારે ના હવે તમે હુરો પર અમે તો આ બે જણા જાય મોસલ લઈને જે પૂછીએ પેલી બાજુ ઈ જો તારે બાકી તમે હુરો પર આવો રોજ બીજા છૂટે તો મગફળી એમ પડે એક કે જણા હુરો હુરો વાળી દીધું હડો હુરો. હા હા વહેલા ઉઠજો પાછા હા લગાડજો મને હો હવે તારી કાળું હેડો હુરો હવે સંપન્ન છૂટી ગયો ને મજૂરી કરીને કેવા દાડા આયા છે આવે સમય આવશે આપણે હવે શું સમય આવે જબ્બર ઊંઘ આવે છે આજ તો કોમ કરીને થાશ્યો છું. હા મોટા બા હું કહો નથી ખબર પડતી મને તો હે પેલા જૂના આપણે ઘેર સાપરું કરેલું હતું એ શી બાજુ વચમાં નિશાણી શું છે પોસ હાથથી અંદર બે બાજુથી પોસ હાથ ટાળી તમે મળી જાજો એમ કે ઓ તો શું છે મય માટલું મેલ્યું ઓ તો સમ કરવાનું છે અમે તો બે એક ભાઈના બે વસ્તાર છે બે ભાઈના ઓ બેન લઈ જવા પડે એમ સારું સારું હા કરું બેટા આ તો ન્યાલ છી ગયા આપણે પૂછ્યું બાહુણમાં આવ્યા બાવણામાં હોય એને એમ કીધું છે કે આપણે પેલું જૂનું સાપરું હતું ને છે એ રહેતા આપણે તમે પાસે હોય ઘર કર્યો હવે અને એ ઘરમાં પોસ હાથથી હોમ અને પોસ હાથથી આબુ રહેશે વશમાં માટલું છે એ ઘણો જૂનો ધોપલો નથી હોય વસલે ધોપલે નાના વશમાં 4 તબલા છે નાના વશુ હોય વસ્યું હોય હોય એ કીધું છે બે ભાઈ તમે બે ભાઈના વસ્તાર ભેળો થઈને આવજો એમ કીધું છે પણ આપણે એમ નથી કહેવું પેલા સોયા હવે અને આપણે 4 ભાઈ જતા રહ્યા પેલા કેવું પડ્યા કે હા એમ તમે હાથ આવજો હું બેહું એટલે વાહ એ વાહ લા મને શું બાકી છે તો કાકા હા હેડો બા બોલાવી બોલેવા શું કર હું સપનું આવ્યું કોક ચાલો સપનું શું કર એનું આવ્યું છે પણ આવ્યું છે હું તો રાતના સોયા આવતો નથી ઊંઘ આવે છે ખજાનાનું આવ્યું છે ખજાનાનું આવ્યું છે એ રાધેજી માટલાનું સપનું આવે હેડો હેડો માટલાનું હેડો હે તને માટલાનું સપનું બાની મજાક તો નહીં કરતા કે ના હાસું આવ્યું છે હેડો હેડો હેડો
સાચું હમ મને એક સપનું આલ્યું છે ભાઈ કેવું સપનું આલ્યું છે કે પેલું આપણે જૂનું સાપડું નતું હા પેલા આપણા બાર હતા એ હો હવે 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 એવો પોસ હાથથી હો હમ. અને આબુરેથી પોસ હાથની મોય વચમાં છે ને માટલું છે કોઈ નિશાની છે નિશોને પોસ હાથ દીધા છે. ઓ ભાઈ પેલા જોઈ પેલા હોબળી જાય એટલે હું તો બોલ્યો બરો બોલા બોલા એ વિક્રમજી હા. ઓય 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 હો તો ઓય કેમ આટલા મોડા જ બેઠા છે? આ તો હોબળી જાય રોમ 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 જગ્યા કરો વિક્રમજી જગ્યા કરો ઉપરા બેવાડું મોટા છે તમે બેઠા આટલી વાર આ તો થોડું માથું દુખતું હતું તે બેઠા હતા બેઠા હતા હા દુખવા આવ્યું માથું બરાબર શું દાદા તમે દવાખાને લેજો દવાખાને જ લઈને જાવ છો હવે હું હેતરમાં છું અમને આવો થોડા કોઈ અપડેટ નહીં ગઈ ના કોણ તો આપલી તો જૂઠું મત બોલજો નથી આપલ્યું તેમ કોઈક વાતો કરતા પણ મારે થોડું મગજમાં બાય પણ હું કીધું આપણે વાતો એવી કરતા ના ભૂલો રાખે આમ કોઈ નિશાની બીજાની તમને કોઈ ના કોઈ નથી આવી તમે ના મારે આવો છો? ઉઠવાડ છે મારે જવું છે એટલે તે બેહો બેહો કે ના મારે બેહવું છે મારે પેલો બેહુ છૂટી ગઈ છે ફોન આવ્યો એક બે મારા છે કે છૂટી છે એટલે તમે બેહો 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 મને જહાજ ભલા દીધે શું કામ બેઠા તમે ના. કોઈ ખોબલ્યું છે ના મેં કોઈ સાંભળ્યું નહીં જૂઠું મત બોલ મારે તો કોમન જાડી હતી અરે બેહો કે તમે ખોબલ્યું છે નથી સાંભળ્યું હોબળી ગયા એટલે સોના મને જતા હતા તમે છે ને અમે તમને થોડું ઘણું કરી આપ્યું હેનું પણ અમને એક સપનું આવ્યું છે અમારે જૂનું હો જે દાગીનો બતાવ્યો છે હો બરાબર તમે વાપરી ગયા છો મને ખબર પડી ગઈ છે હવે. ના નથી સાંભળ્યું હો તો આ વાત કોઈને કહેજો મત પણ વાત તો કોઈની મું નહીં કહું થોડા ઘણું આગું પડ્યું ને તમને સોતો ભાગ આલી હારો પણ તમારે પેલા ભાઈને કેવું પડે ને તો ના યાર નથી કહેવાનું યાર યાર નથી કોઈ કહેવાનું. વાત ના જ આવી જોઈએ પણ તમારા બાદ ભેળા હતા ને ભેળા હતા પણ પણ આપણે આટલા જ જણો આટલા જણા જણો હવે એ અલગ પડી ગયા છે ખબર પડી હવે. તો એને કોઈ નથી ભાગા ના, તમારે જ લેવો હમ. બાંધીએ હમ. બરાબર તો બરાબર ને હાલજો તો અમે ગાઢવા જઈએ ને હમ. એટલે તમને કે આપણે હાચી હાચી જાવ તમે જાતા જ રહેજો હાર હોડો મુજુદાર હો પેલી કહેજો મત, હો. ના 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 વાત કરું કોઈ પબ્લિક ક્યાં છે પણ એને કીધું છે કે કોઈને કહેજો મત પણ એને નથી કહેવું ઓય એની અંતિ કહું તમે ખટક કરો તમને આપણે હાલ જાય ને આ તો ક્યાંય પર તો પેલા ઉપડી જાય રાચો રાચ ખટક કરજો હરજો ફટાફટ લાવજો પેલી લાવજો ટીકમ ટીકમ તો ફેરી ફેરી પડી કોદાળીઓ તો ટીકમ છો ફેરી પડી આપણે લેતા તમે છે ને ફેરી કોદાળીઓ પડી ગઈ ના હું આવું ટીકમ દે ના તમે પહેલા ટીકમ નથી પછી કોદાળી લેતા જઈ હે ભગવાન મજૂરી કેવી કરી થાશી ગયો પણ આજ મારી વેળા વળી વગણ મજૂરી મને ભાગ મળવાનો છે પણ હું એકલો લે તો નહીં મેળા આ કેસી કે અમારે એકલોને લેવું છે મારે પેલી પાર્ટીને કહેવું તો હમો વગી ઝઘડા હતા વચમાં પછી હું ફાબી જોઈએ એના પહેલો હું ગાડી લઈ એવું કંઈક પ્લાન કરવો પડે પણ પેલાને પીન પછી મારે નેવડું જ મરી તો મેળા આવે તો હું માલા માલ છી જાય હું ઝડ પોકું ફટાફટ કાળજી મન તો જપે થાકી તમે કીધું છે ગાડી લાવીને એમાં બોલો ને તો વાડે હોળે ને વાડીનો કોટો હોપડે એમ કરના પાછી નાખવાનું મારો ગાડી લાગી છે કાળી જો મળી જાય તો એક ઘોડો બ્લેક કરો આવું મોટું સપનું પડીશ પડીશ એક તો કાળી ઘણી ચીજ કેટલું ઊંડું છે આમ ઊંડું કેટલું છે ઊંડું થઈ ગયું પોસ આવી ગયું ભાઈ ઉડવાનું મત કરો તમે પેલા ગાડી નથી આપણે શું દેવાનું ના ગાડી સપનું ભલે આવી ગયું બા હે બા જૂના ઘર હું છે બા હું તો થોડું જોડમું બોલો બા રૂપિયા છે હવે એટલે આપણું સાપડું થાય ને પોસ હાથમ ને પોસ હાથમ હો તારી બાપ હું આવ્યો અહીં જ છે ને બા હો આપણે જૂનું ઘર હતું એ જ પાક્કો હો બા હડો તો આજ તો સપનું મને આવ્યું છે હા સપનું સાથે આવી ગયા મને ઓ
નાથુજી હા ઉભા થો તું ઉભા થો શું છે ઉભા થો તે વાત કહું હું આપણા બા હતા ને હા આપણા બાઈ મને સપનું આવ્યું હા. આપણે જૂનું ઘર નહીં હા ઈ હા ને કીધું છે કે રૂપિયા છે કોક પોસ હાથો ને પોસ હાથો ભરજો નહીં વચ્ચે વચ્ચે રૂપિયા છે ઈ શું ગાલ્યા અહીં મય એ ગાલ્યા અહીં વળી એને એના બાઈ ગાલ્યા અહીં એ માટલું હતા આવી ગયો આમ માટલું જ છે કોક મને લાગે નાથુજી હા આપણા આમ ભાઈઓ જ છે આઠ પણ આપણે હે ને ભાઈ જે હગો છે ને મેન આપણે કોનોજી ને પ્રકાશજી છે એને લેવા છે પેલા તમને લેવા ના વિક્રમજી મીઠાજી એને નહીં લેવા આપણે હેડો તારા હેડો ખટક કરે નકે આ તો જાતું રે હેડો નકે એને સપનું જાય શું ખબર આજ આ તો બા તો બાજાને હરખા ગણે ને તારી કે હેડો તારી ફટાફટ હેડો હેડો આજે પડ્યા તમે શું માટલું ઉપાય ઓ કોનાજી ઉભા તો શું છે બરોબર જ થયું છે આ પ્રકાશજી ને તો ઉભા કરો નાથુજી પ્રકાશજી ઉભા થો તે ઉમા દાડા કાઢ્યા આખી જિંદગી ઉમા દાડા કાઢો છો તમે સપનું આવ્યું સપનું આવ્યું છે સપનું આપણા ભાઈ રૂપિયાનું બતાવ્યું છે રૂપિયા 12 વાગે ભાઈ આપણે સપનું આવ્યું છે આપણું જૂનું ઘર નતું અરે પણ એ ના મળે એમ તો ખોલે એના બદલે મજૂરી કરવી પડે સપનામાં આવે એ પૈસા ના સેટિંગ થાય પણ ભાઈ કીધું કે તે તો આપણા હકનો હે ને આપણા બાનો બા કમાણો હે આપણો બા તો મહારાજ હતો આપણા બાનો બા તો પણ આપે ભિખારી પાછા ચલો આપે શું કરે આપણો બા તો રાજા હતો ભિખારી ના મજૂરી કરવી બદલે એના વડે મજૂરી કરવી તો પણ આપણા ભાઈ મજૂરી કરી આપે જ નહીં કરી આપણે મજૂરી આપે તો કરે છે પણ આપે તો એવી વંજીવી ના કરી ગા એ તો પેલા ગાય છે એટલે નાખતા આવું એમ નથી પણ મળી જાય કે મળી જાય એમ કીધું છે આપણે ભૂલું તો નહીં પોસાતો ને પોસાતો વસે વસે માં આટલું મળે મને લાગે કરોડો નો માલ હે મને તો હું છે ને સપના વાળી વાતમાં મન તો નહીં પાડ હવે મને મનાતું નહીં પણ બાય કીધું કે નકે બીજા શેતી જાય આપણે મહેમાન બેઠો હતો સપનામાં તો મહેમાનો જ બેહો પણ કોઈ મને તો મહેમાન ના મળી વહેલા તો એ તો તમે ગણો તો સપનો મરી ગયો હા? મરી છે તું એવું છે સપનો મરી ગયો સપના સપનો મરી ગયો ઘરા વાસ્તી પાયા જીવતા છે એટલે આપણે હું છું હું મરી ગયો ને પાછો જીવતો છો એવડો ચાલે છે તારે? માટલું આસું છે કે પછી માટલું હાસું છે તો આ શું નહીં હોય તો મજા નહીં આવે પાછી હો, મજા નહીં આવે પણ બાઈ કીધું એ કે નકર મજા નહીં આવે હવે તમારો ભાગ ના લેવા તો કોઈ નહીં અમે બે જીને આવે હેરા એકલા લઈને આવશે જવા દે મારે ના કોઈની પર કદાચ હાસું પડે જાહેર કરી અરે વિક્રમજી રામ તમે આટલા મોડા આવી બેઠા આ તો એમને ગાલે વાતો કરતા હતા આ તો વાતો આ બે પાણી જેવું છે ને એવું આ બધા ભાઈ ભાઈ બેઠા હતા બધું બે પોણીમાં તમે રહી જવાના સમ દહ બે હાલ તો તમને નથી ખબર કોઈ ના ના શું ઘુમો દાડા ગાડ્યા તમે સમ મદાડા તમારા પેલા ભાઈઓ છે ને બોલો એ શું છે વળી ભાઈ આને શું છે એને તો એને બાઈ હુણું આવ્યું હે ચાલો એ માલ છે ખેતરમાં કે પેલા જૂનું ઘર હતું ને હો એ તો ગાઢવા જ ને કે તમને વાતમાં પેલા છે મૂળથી નેરો તો કે એ વાતો કરતા તો તમારી ખબર નથી ખબર નહીં ખબર છે કે મને કે તમે કે કોઈને કહેજો મત કે તમને કે ભાગ આલ્યા તો હું કીધું છે ને મારે એકલાને લઈને રાજી નથી થવું બરોબર બરોબર ભાઈ કેવું પડે હા હું કીધું એને કહું આ પેલા તો એને એવું જ વિચાર્યું કે આપણે એકલા લઈ લઈએ એમ કે તમે તાર શું વાતો કરતા અમે એવી જ વાત હતી એવી જ? આવ્યું. અમને એ સપનું આવ્યું છે તો તમારું બા હાસા બે જગ્યાએ હું આલ્યું ને એક કે હાલત આવી છે હાલત જાજી ને આયા છે અમે તો પેલા હેડ્યા કોદાળ છે બતાવે ને હેડ્યા તમે આવો છો ને પછી અમે જઈએ મનથી આવતું હા? મને એને કીધું છે કે ભાગ આવવાનો કે મનથી આવતું તો મન થોડા આલીને થોડા આલી મારો ઘણો. પણ આપણે ભાઈ તારે ડગાવાળા ને એટલે આપણને ના કીધું તારે દગાવાળા જ છે કે જગાવાળા છે આ હોય ને પરાયો આપણા માણસ ભાઈ આપણે બગાવડા કીધું. નીકળે છે પરાયો માણસ કીધું એને એમ ના કીધું કે તમે હેડો આપણે હાચી હાચી જાય જરા તારે બેહો એ જ્યાં છે ને હું હેડું હા મારે થોડું કોમ છે તમારે ના આવજો તાર આવજો એ હુરો કાઢ હા કહેતા નહીં કોઈ નહીં તમે હા દેખો તમારો ભાગ મળી જાય હા આ ભાડો ભરભારણ કહીને આપણી શું છોડ્યા હોય ને
અને આપણે તો એક વસ્તાર છે બધું. એક જ કોણ છે એક ડોહાન વસ્તાર આ સમ આમ કરે કહેવાય કઈ ભાગ પડી એમ હોય. આ તો ભરભરા ના હારા. કે ભરભરા સારા ને. અને એ શેપડે ગયા છે આપણે જવાની તૈયારી કરી પણ કોક સાધન આવ્યું છે કે હાલો ભારો સાધન પર તો જાતું ના સાધન આવ્યું છે લાઈટો પડે ને આપણને ભાડી જાય પેલા કોક આવે ટ્રેક્ટર આ તો આપણે રેમસો ફૂવો નહીં ના કોક બીજું છે એ જ સી મને લાગે રેમસો ફૂવો આપણે હા એ જ છે આ તો સાવરના કારીગર છે હા વાય નંબર કોઈ ના આવે વાયનો છોકરો એ કારીગર મને તો પછી કોક કોદાળ મળી કે એના પહેલો જ જઈને ખોડીને દાવો તો આ પડી કોદાળ એ તો સૌ બે હમી પાર્ટીઓ બે લડાજી ને બધું ખોડીને લઈને આવું એના પહેલો પ્રકાશજી ટ્રેક્ટર તો જ્યો જીવ જીજો બેહડો તારા આપણે આપણે કોદાળી ઠકણા ખોરા ફટાફટ નખાય બીજા છેતી તા હે હું પાવડો જ લઉં. લાલચ દાખલ મનમાં શું ખબર પડે હું પાવડો દીધો કોદાળી શું હે પડી પડી સારી આ તો અમારે તો ગાર ગોડવામાં ઘરી જી આ તો બધું લઈ જાવ છો મારે તો વગી